લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. લખતર વિઠ્ઠલગઢ ખાતે અકસ્માત કરી 3 લોકોના મોત નિપજાવી ફરાર ડમ્પર ચાલકને લખતર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો. વિઠ્ઠલગઢ ખાતે ટ્રક અને બાઇક અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા અને ડમ્પર ચાલક ફરાર થયો હતો. ફરાર ડમ્પર ચાલકને લખતર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. ડમ્પર ચાલક વિઠ્ઠલગઢના 2 અને 1 ધૂળેટાના યુવકોના અકસ્માત કરી મોત નિપજાવીને ચાલક ડમ્પર લઈને ફરાર થયો હતો. તે ઘટનાના દિવસે સાંજના સમયે ઝડપી પાડ્યો હતો અને ડમ્પર ચાલક ફરાર થયો હતો અને ફરાર ચાલકને લખતર પોલીસે ઝડપી પાડ્યો છે. ડમ્પર ચાલક 19 વર્ષીય રાહેલ ઉર્ફે કાનો દિનેશભાઈના વ્યક્તિએ અકસ્માત સર્જી ફરાર થયો હતો. લખતર પોલીસ દ્વારા ચાલકને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ડમ્પર ચાલક બેફામ અને ગફલતભરી રીતે ચલાવતા હોવાના સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયા હતા. લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામ ખાતે તારીખ 22/6/2024ના રોજ રાત્રિના વહેલી સવારના સમયે ડમ્પર અને બાઇકનો અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 લોકોના મોત નિપજ્યા હતા. ડમ્પર ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો. ત્યારે 22 તારીખના રોજ સાંજના સમયે લખતર પોલીસ દ્વારા તપાસ દરમિયાન ડમ્પર શોધી કાઢવામાં આવ્યું હતું, જ્યારે ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ફરાર થયો હતો, જેને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા લખતર પોલીસે શોધખોળ શરૂ કરી હતી, જેમાં તારીખ 25/6/2024ના રોજ સાંજના સમયે 3 કલાકે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જે આરોપી રાહેલ ઉર્ફે કાનો દિનેશભાઈ વાઘરોડિયા પટેલ રહેવાસી લખતર ઉંમર વર્ષ 19 હોવાનું સામે આવતા લખતર પોલીસ દ્વારા તેની અટકાયત કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ આ તમામ ઘટનાની તપાસ લખતર પોલીસના PSI NA ડાભી ચલાવી રહ્યા છે. રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.